પાટણ નગરપાલિકામાં નેમપ્લેટ મુદ્દે કોંગ્રેસે હોબાળો કર્યો। કારોબારી ચેરમેનની નેમપ્લેટ લગાવતા વિવાદ સર્જાયો છે। કાયદેસરની પ્રક્રિયા વગર નેમપ્લેટ લગાડ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કોંગી નગરસેવકોએ નગરપાલિકામાં પોતાનો વિરોધ નોંધાવ્યો। નેમપ્લેટ વગર તાત્કાલિક દૂર કરવાની પણ કોંગ્રેસની માંગ છે અને આ માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કારોબારીની તો નિમણૂક હજી થઈ જ નથી, તેમ છતાં નામ સાથેની નેમપ્લેટ લગાવી દીધી એ ખરેખર કાયદાની પ્રક્રિયાની વિરુદ્ધ છે। એ નેમપ્લેટ લગાવી જ ના શકે અને ઓફિસની પણ ફાળવણી જ્યાં સુધી ચેરમેન નિમાય ના ત્યાં સુધી એ ઓફિસની પણ ફાળવણી ના કરી શકે। પરંતુ બેનને કાયમ દરેક બાબતે ગોળ ગોળ વાતો કરી અને લોકો પાટણની જનતા અને મીડિયાને પણ ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો એ જ્યારથી પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર બન્યા છે ત્યારથી જ કરે છે। એટલે ખરેખર એમને પોતાની ભૂલ સ્વીકારી અને આ બોર્ડ તાત્કાલિક ધોરણે ઉતારી લેવું જોઈએ। જો ટૂંક સમયમાં ઉતારવામાં નહીં આવે તો અમારા આગામી સમયમાં પણ અલગ અલગ કાર્યક્રમો આપવા પડશે। ચેરમેનની વરણી ગેરબંધારણીય છે એવી બાબત નગરપાલિકા અધિનિયમમાં ક્યાંય લખેલી નથી। સમિતિની રચના જે છે તે સમિતિની રચના નગરપાલિકામાં લખેલી છે। હું રાજકીય વ્યક્તિ નથી, નગરપાલિકાની વહીવટી અધિકારી છું। આથી વિપક્ષ દ્વારા અને શાસક પક્ષ વચ્ચે જે કોઈ પણ પ્રકારની રાજકીય નિવેદનબાજી થતી હોય અથવા વિરોધ થતા હોય તો એ બાબતે સત્તાવાર કોઈ નિવેદન આપવાનો મને અધિકાર નથી અને એ માટે હું અધિકૃત નથી।